ચાલુ સત્ર અને પરીક્ષા નજીક હોય ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેઓને સસ્પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત શહેરને છોડીને બહાર જઈ શકશે નહીં। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ 318ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયા દ્વારા જૂન માસથી લઈ અત્યાર સુધીમાં કુલ 46 જેટલા ગરીબ માસૂમ વિદ્યાર્થીઓને હાંકી કઢાયા હતા। આ વિદ્યાર્થીઓને નાની નાની બાબતોને કારણે બનાવીને લિવિંગ સર્ટિફિકેટ મુખ્ય શિક્ષક દ્વારા પકડાવી દેવામાં આવી રહ્યા છે। આ શરમજનક કિસ્સો બહાર આવતા પોતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સંજ્ઞાન લઈ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા હતા। આ સાથે જ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે। સીઆરસીના 3 સભ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। બાળકોને ભણાવવાની જવાબદારી જ્યારે શિક્ષકો પર હોય છે ત્યારે શિક્ષક નાની નાની બાબતમાં બાળકોને સરકારી સ્કૂલમાંથી એલસી આપી રહ્યા હતા। આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાય છે। જોકે માત્ર 46 વિદ્યાર્થી નહીં પરંતુ આ આંકડો વધી શકે છે। પરીક્ષાના 4 દિવસ પહેલા બાળકોને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયા સામે હાલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત છોડીને બહાર જઈ શકશે નહીં। જો સુરત છોડીને બહાર જવાની રજા ખાસ સંજોગોમાં યોગ્ય જણાય તો જ આપવામાં આવશે। આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એક્શન મોડમાં છે। તેઓએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને આચાર્યને તાત્કાલિક બરતરફ કરવા માટેની સૂચના આપી છે। એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી નહીં આપી શકે। એની ફરજમાં આવે છે કે કોઈ પણ બાળક સ્કૂલ ન છોડે। ત્યારે આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર શિક્ષણ વિરુદ્ધનું કાર્ય છે। આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં। તેની કમિટી બનાવવામાં આવી છે। પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી આચાર્યને કાયમી પદમાંથી દૂર કરવામાં આવી શકે છે। સીઆરસીના નિરીક્ષકોને પણ ધ્યાન નહીં રાખવા બદલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી। અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે। એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી। જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે। સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક બાળકને આઈડેન્ટિટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે। ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે। આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે। ત્યારે આટલી મોટી સંખ્યામાં 6 મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે। આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં। એની કમિટી બનાવવામાં આવી છે। પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમિક માટે આ આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસી અને નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે। મારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા। મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી। આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા। ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે
એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં, એને છોડવામાં પણ નહીં આવે. આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં, એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું. ફરી વખત આવું કૃત્ય કરતા 10 વાર વિચારશે, એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે. અસ્તુ. નમસ્કાર, મારું નામ વિજય જાંદ્રુકિયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 318માં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે સમાચાર માધ્યમોમાં જે 60 એલસી આપીને બાળકોને એલસી આપી વાત જે થઈ છે બાબતે એટલું ખાસ કહેવાનું કે જૂનથી અત્યાર સુધીમાં ફક્ત 46 બાળકોને જ એલસી આપ્યા છે અને એમાંથી બધા જ વાલી મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને અન્ય શાળામાં કે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે. એક બાળકનું મૃત્યુ થવાથી નામ કમી કર્યું છે અને 2 બાળકો એવા છે કે જેને ખાનગી શાળામાં આરટી પ્રમાણે એડમિશન મળવાથી એ લોકોના નામ કમી કર્યા છે. જે 7 બાળકોનો પ્રશ્ન જે આવે છે એ 1 થી 8નું અમારે સેટઅપ છે એ 31 જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારના નિયમ પ્રમાણે બાળકો સતત ગેરહાજર રહેતા હોય, બાળકોની અનિયમિત હોય, એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા. અને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માનનીય સ્વાતિબેન સ્કૂલ ઉપર આવેલા, સવારે વાલીઓ પણ આવેલા અને વાલીઓ હવે રેગ્યુલર મોકલવા માટે સહમત થયા છે. એટલે આપણે એ બધા જ બાળકોને આજે પુનઃપ્રવેશ આપેલો છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.